હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું નમકીન કાજુ। તેના માટે અહીંયા મેં 2 વાટકા મેંદાનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। અને 1 ચમચી તીખાનો ભૂકો છે, જે મરી કહેવાય છે, તેનો તે લઈ લેવાનો। અને 1 ચમચી જેટલું આપણે જીરું લઈ લઈશું અને તેને વેલણથી આપણે આવી રીતે વાટી લેવાનું છે, એટલે સ્વાદ બહુ સરસ આવશે। અને તેને પણ આપણે આમાં ઉમેરી દેવાનું છે અને મોણ માટે તેલ ઉમેરશું। તમારે જેટલો લોટ બાંધવાનો હોય એ પ્રમાણે તમારે તેલ લેવાનું। અને અહીંયા મેં 3 પાળા તેલ લીધું છે અને બધું મિક્સ કરી દેવાનું। હવે તો દિવાળી આવે છે, તો તમે એકવાર આવી રીતે કાજુ નમકીન બનાવજો, બહુ સરસ બનશે નાસ્તામાં। અને મુઠ્ઠી પડે ને એવું આપણે મોણ દેવાનું છે આવી રીતે। અને અહીંયા બધું મિક્સ કરી દીધું છે। ધીરે ધીરે આપણે પાણી ઉમેરીને અને લોટ બાંધી દેવાનો છે। બહુ ઢીલો નથી બાંધવાનો, સેજ કઠણ રાખવાનો છે રોટલી પેતા। અને અહીંયા તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે। આપણે 10 મિનિટ માટે રાવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે સ્લરી તૈયાર કરી લઈશું। અહીંયા 2 ચમચી જેટલું ઘી લઈશું અને 3 ચમચી મેંદો ઉમેરી દેવાનો છે આમાં। અને મિક્સ કરી લેવાનું છે, એટલે આપણી સ્લરી તૈયાર છે। અને અહીંયા સ્લરી પણ તૈયાર છે અને સાટો પણ તમે કહી શકો। અને હવે આપણે વણી લઈશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ખૂબ આને મસળી લેવાનું છે। મેંદાનો લોટ હોય એટલે તમે જેમ કૂણવો ને એમ સરસ વસ્તુ બને। ગમે એ વસ્તુ તમે બનાવતા હો, ફરસી પૂરી છે, ફાફડા છે, જેમ કૂણવશો એમ સરસ વસ્તુ બનશે। અને આમાંથી આપણે મોટા મોટા 3 લુવા કરી લઈશું। આવી રીતે આપણે 3 લુવા કરી લઈશું એક સરખા। અને હવે વણી લઈશું। એક મોટી રોટલી વણી લેવાની છે આની। અને અહીંયા તમે જોઈ શકો છો રોટલી વણાઈ ગઈ છે, આવી રીતે બહુ જાડીની અને બહુ પતલીની। અને આવી રીતે આપણે 3 રોટલી વણી લેવાની છે। અને અહીંયા 1 રોટલી લઈ લીધી છે, તેની ઉપર આપણે જે સાટો તૈયાર કર્યો છે તે લગાવી દેવાનો। અને તેની ઉપર આપણે બીજી રોટલી મૂકી દેવાની। અને તેની ઉપર પણ સાટો લગાડી દેવાનો। અને તેની ઉપર આપણે ત્રીજી રોટલી મૂકી દેવાની છે અને વણી લેવાની છે સેજ સેજ। પછી આવી રીતે પલટાવીને આ બાજુ વણી લેવાની, એટલે એક સરખી વણાશે। અને અહીંયા જો મેં મોટી રોટલી વણી લીધી છે અને આવી રીતે મેં દવાની બોટલનું ઢાંકણું લીધું છે। અને હવે આપણે કાજુનો શેપ આપી દેવાનો છે।
જો આવી રીતે આપણે બધાને તૈયાર કરી લેવાના છે. જો તમે આવી રીતે આપણે તૈયાર કાજુ કરી લેવાના છે. ગમે એ બોટલનું ઢાંકણ તમારે લઈ લેવાનું. અને અહીંયા જો તમે મેં બધા કાજુ રેડી કરી લીધા છે અને હવે તળી લેશું. અને અહીંયા મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે. હવે આપણે એક એક કાજુ ઉમેરતા જઈશું. અને ધીમા ગેસે તળી લેવાના છે, આપણે જેમ ફરસી પૂરી તળીએ છીએ ને એવી રીતે. અને પલટાવતા રહીશું થોડી થોડી વારે. આમ ધીમા ગેસે તળી લેવાના છે. અહીંયા જો તમે આપણા કાજુ તળાઈ ગયા છે, આવી રીતે તળી લેવાના છે બ્રાઉન કલર ઉપર. અને આ દિવાળીમાં તમે પણ આવી રીતે એકવાર કાજુ નમકીન બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે કેવા બન્યા. અને ઘરમાં બધાને બહુ જ ભાવશે. ચા સાથે તો બહુ સરસ લાગે. અને અહીંયા બીજો બેચ પણ મેં તળી લીધો છે. કાજુ નમકીન પારા તૈયાર છે, તમે જોઈ શકો છો. સરસ બન્યા છે અને એકદમ ફૂલેલા જુઓ તમે. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.